જો ગોંડલ છે ને એ બહુ સેન્સિટિવ વિધાનસભા રહેલી છે સૌરાષ્ટ્રની, અને ગોંડલ પાટીદાર વોટર્સથી પ્રભાવિત છે. એટલે ગોંડલની અમુક રાજનીતિને ઊંડાણથી સમજવી પડે. એ બે ચાર વાક્યોમાં કે મારા કહેવાથી નહીં સમજમાં આવે, પણ એટલું ચોક્કસ કહીશ કે ત્યાં દરેક પક્ષો ખુદ જઈ અને કોઈના ઉપર આક્ષેપો લગાવવા એના કરતાં હું એવું કહીશ કે પક્ષોએ પાટીદારને કોઈએ ટિકિટ આપવી જોઈએ, ચાહે આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. આજે સમજો કે જ્યારે ભાજપ ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ તો ભાજપમાં પણ ઘણા સક્ષમ પાટીદાર લીડરો છે, કેમ ટિકિટ નથી લઈ આવી શકતા? લઈ આવો ટિકિટ. કોંગ્રેસમાં પણ ક્યાં આપે છે પાટીદારને? કોને ટિકિટ આપી? નથી આપતા. અને પછી આપણે જઈને ત્યાં કંઈ પણ કરીએ છીએ તો હું માનું છું પરિણામલક્ષી લડાઈ નથી. પરિણામલક્ષી લડાઈ લડવી હોય તો ચૂંટણીના મેદાનમાં લડવી પડશે, કારણ કે અહીંયા પાટીદારની યુનિટી તો છે જ, વોટર્સ પાટીદાર જ છે. પણ અમારી જે વાત છે કે પરિણામલક્ષી તમારે જવું છે, કોઈને બતાવવું છે, તો તમે ટિકિટો લઈને આવો.